કેમ છો મિત્રો? બધા મજામાં અને મજામાં છો? આજે આપણે બનાવશું સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક બનાવવા માટે મેં અહીંયા સૌપ્રથમ એક તપેલીમાં તેલ ગરમ કરી અને એમાં રાઈ અને લીમડો નાખી અને હવે એમાં નાખી દઈશું મરચાં, લીલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને ટમેટાં અને થોડીક વાર એને હલાવી લઈશું અને નાખી દઈશું હવે મીઠું નાખીને પછી આપણે ઢાંકણ બંધ કરી થોડીક વાર એને પાકવા દઈશું. ટમેટાં સારી રીતે પકાઈ જાય એટલે હવે આપણે એમાં નાખી દઈશું ચટણી, હળદર અને જીરું. ચટણી, હળદર, જીરું નખાઈ ગયા પછી એને થોડીક વાર હલાવી અને આપણે મરચું સારી રીતે પાકી જાય એટલે પછી આપણે એમાં નાખી દઈશું હવે એમાં પાણી, થોડું એવું પાણી નાખી અને પછી આપણે ઢાંકણું બંધ કરી અને થોડીક વાર એને પાકવા દઈશું અને હવે એમાં નાખી દઈશું સેવ નખાઈ ગયા પછી આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા અને ગેસની ફ્લેમ બંધ કરી અને હવે આપણે ઢાંકણ થોડીક વાર ઢાંકી દઈશું અને તમે જોઈ શકો છો મારા સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો તમને મારી રેસીપી કેવી ગમી? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.